તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 27 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। ત્યારે આજથી ગુજરાતમાં નવા અઠવાડિયાની શરૂઆત અને નવા અઠવાડિયાની સાથે આજથી વાતાવરણમાં કંઈક તમને નવાપણું જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની અંદર બની ગઈ છે આ વર્ષની સૌથી મોટી ખૂંખાર મહાકાય વરસાદી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય તરફ જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળશે કે નહીં, એક જિલ્લાના નામ સાથે જણાવીશું આજના આ વિડીયોની અંદર કે કયા ગામમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે, ગુજરાતમાં આગામી 24 કલાક કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે। અને ગુજરાત રાજ્યમાં 23 તારીખથી શરૂ થયેલો વરસાદનો જે રાઉન્ડ છે તેને આજે જોર ઘટવાનું છે અને કયા જિલ્લાઓમાં જોર ઘટશે, કયા જિલ્લાઓમાં આજે પણ મેઘધરાજા ધમાકેદાર તાંડવ મચાવશે, કેટલા ઇંચના વરસાદો પડવાના છે, બધી માહિતી આપીશું આજ માટે। ફરી એકવાર યાદ અપાવી દો મિત્રો, આજે તારીખ થઈ છે 27 અને વાર થયો છે સોમવાર। આજના તમામ હવામાન સમાચારની બધી જ માહિતી તમને મળી જવાની છે અહીંયા એકમાત્ર વિડીયોના માધ્યમથી। વહેલી સવારે 4 વાગે આજે શરૂ થયેલો વરસાદ રાત્રિના 12-1 વાગ્યા સુધી કયા જિલ્લામાં આવશે એ પણ જણાવીશ આજના વિડીયોમાં 27 તારીખ અને સોમવાર માટે। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હાલ અત્યારે જે સિસ્ટમ સક્રિય હતી, છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ખૂબ જ વધારે ખૂંખાર વરસાદો પડ્યા। આજની તારીખમાં પણ એ સિસ્ટમ હજુ પણ ગુજરાત ઉપર જ છે, પરંતુ ગુજરાતથી હવે થોડી એ સિસ્ટમ દૂર જતી જોવા મળી રહી છે। એટલે જુઓ તો અત્યારે હાલ મિત્રો સિસ્ટમનું લોકેશન ક્યાં છે એ પણ હું તમને આગળ આ વિડીયોની અંદર જણાવવાનો છું। અહીંયા તો તમને લાઈવ દેખાઈ જ રહ્યું છે, પરંતુ સરળ ગુજરાતી ભાષામાં આગળ જણાવું એની પહેલા એક વિનંતી કરવા માંગુ છું કે મિત્રો જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આ રીતના ઉપયોગી દરરોજના તાજા હવામાન સમાચાર તમને મળતા રહે। અને બીજી બાજુ એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોની અંદર જે પણ માહિતી છે બધી મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, તેની કોઈ રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો સૌથી પહેલા આ વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ જાણવાના છે તેનું એક લિસ્ટ બનાવીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। તો આજના આ વિડીયોની અંદર આપણે ક્રમશઃ વાત આગળ વધારવાની છે, જેમાં પહેલા નંબર ઉપર આપણે જે વાત કરવાની છે એ સંપૂર્ણ સિસ્ટમ વિશેનું માહિતી હશે। એટલે હાલ અત્યારે સિસ્ટમ ક્યાં છે, સિસ્ટમ કયા જિલ્લા ઉપર અસર દેખાડશે અને આજના મોડેલો શું કર્યા છે જાણીશું। બીજા નંબર ઉપર કોઈ ગામના નામ સાથે જાણીશું કે કયા ગામમાં કેટલો વરસાદ પડશે, આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોને ધમરોળશે એ કોઈ ગામના નામ સાથે સમજીશું। ત્રીજા નંબરે જાણીશું તો અંબાલાલ પટેલે શું મોટી આગાહી આપી છે આવનારા દિવસો માટે। ચોથા નંબરે સૌથી મોટી અને કામની વાત જાણીશું કે વેધર મોડેલોના આંકડાઓ શું જણાવી રહ્યા છે, બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બની છે કઈ તારીખથી ગુજરાતમાં જોવા મળશે, એના રાઉન્ડો, વરસાદના નવા રાઉન્ડ વિશે પણ મારી પાસે માહિતી છે। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવી અને વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો સૌથી પહેલા હું તમને ઉપગ્રહના માધ્યમથી સિસ્ટમ લાઈવ દેખાડું। તો જોઈ લો મિત્રો, સેટેલાઇટ પિક્ચર તમે લાઈવ જોઈ રહ્યા છો। ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ 22, 23, 24, 25 અને 26 5 દિવસ જે સિસ્ટમે ગુજરાતમાં તાંડવ મચાવી દીધું હતું। જી હા મિત્રો, 22 તારીખે જે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી એ કેવી ચાલી? તો મિત્રો પહેલા 22 તારીખે વરસાદ વરસ્યો, પછી 23, પછી 24, પછી 25 તારીખ અને ગઈકાલે 26 તારીખ સુધી આ સિસ્ટમ ચાલી। પરંતુ હવે આજે 27 તારીખ અને સોમવારથી જોશો તો આ સિસ્ટમ હવે ધીમે પાકિસ્તાન તરફ જે છે તે સરકી રહી છે। આજે પણ જોશો તો આ સિસ્ટમના સૌરાષ્ટ્ર ઉપર અસર જોવા મળશે, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ઉપર હજુ પણ આ સિસ્ટમના વાદળો ફેલાયેલા જોવા મળી રહ્યા છે। અને અહીંયા મિત્રો આ નકશાની અંદર તમે લાઈવ પણ જોઈ શકો, ગુજરાત રાજ્યનો આખો નકશો છે અને ગુજરાતની ઉપર તમે અહીંયા જોશો તો દેખાશે કે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આજની તારીખમાં પણ આ સિસ્ટમ બનેલી છે, પરંતુ આવતીકાલથી આ સિસ્ટમોના વરસાદો પછી ધીમા પડતા જોવા મળશે। જોઈ લો 28 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની ગતિવિધિ અને વરસાદનું જોર ઘણી મોટા અંશે ઘટતું જોવા મળી રહ્યું છે। વળી પાછું 29 તારીખથી જે છે તે મિત્રો ધીમે વરસાદનું જોર કઈ તરફ જવાનું છે। 30 તારીખથી જે સિસ્ટમ બની રહેશે બંગાળની ખાડીમાં, 31 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર તાંડવ લાવી રહેશે એ પણ સમજીશું આગળ। પરંતુ અત્યારે હાલ મિત્રો લાઈવ જોઈ લો તો આજે 27 તારીખ, આજે છેલ્લો દિવસ છે વરસાદની સિસ્ટમનો। જી હા મિત્રો, 22 તારીખે જે સિસ્ટમ બની હતી આજે 27 તારીખે એનો છેલ્લો દિવસ છે। તો આજના છેલ્લા દિવસમાં પણ કયા જિલ્લાઓનો વારો આવશે, કયા જિલ્લાઓને આજે પણ આ સિસ્ટમ ધમરોળશે, ચાલો મિત્રો એક પછી એક શરૂ કરીએ। એની પહેલા મેં તમને જણાવી દીધું સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વચ્ચેનો જે પોઈન્ટ છે કે જ્યાં મોરબી, કચ્છ, મધ્ય ગુજરાતનું ગાંધીનગર આ બધા વિસ્તારોની નજીકના પોઈન્ટ ઉપર અહીંયા આવેલું છે।
આને આધારે સમજીએ કે ગુજરાતના આજે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે. તો આ સિસ્ટમ મેં તમને સમજાવી દીધી. બીજી સિસ્ટમ પણ સાથે સાથે મિત્રો જણાવી દઉં કે જેનાથી તમને એક સાથે બધી જ માહિતી મળી જાય. તો અત્યારે જે સિસ્ટમ ગુજરાત ઉપર છે લાઈવ, એને કારણે વરસાદ કેટલા આવ્યા એ પણ મિત્રો હું તમને અહીંયા દેખાડું. એની પહેલા મારે તમને અહીંયા બધું નિરીક્ષણ એક સાથે કરીને આપવું છે. એક બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ છે અને બીજી હાલ અત્યારે ગુજરાતની રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમ છે. હવે આની અંદર સમજીએ તો 23 તારીખ 22 તારીખથી જે સિસ્ટમ શરૂ થઈ ગુજરાત ઉપર, તે મિત્રો જોવો તો અત્યારે ગુજરાત વાળી સિસ્ટમ કે જે 22 તારીખથી લઈને આજે છેલ્લો દિવસ 27 તારીખ સુધી ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. આ બંગાળની ખાડીમાં અત્યારે હાલ જે લો પ્રેશર બનેલી સિસ્ટમ છે આ રીતની ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધવાની છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતમાં 30 તારીખથી 5 તારીખનો રાઉન્ડ આવવાનો છે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતની 30 તારીખે ગુજરાત ઉપર પહોંચશે એટલે ફરીથી વરસાદો ભૂક્કા બોલાવાના છે. એના વિશે આગળ હું તમને વિસ્તારથી સમજાવું, પરંતુ એની પહેલા ચાલો હવે આજની માહિતી જ લઈ લઈએ કે આજે સોમવાર 27 તારીખ અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે જોઈએ. તો સૌથી વધારે જે વરસાદ પડવાની ભીતિ છે કચ્છ બાજુના ઝોનમાં રહેવાની છે રાત્રિના 8 વાગ્યા સુધીથી લઈને 10 વાગ્યા સુધી આજે, કારણ કે એ બાજુ જ મિત્રો અત્યારે સિસ્ટમના સૌથી વધારે વ્યાપક વાદળો જોવા મળી રહ્યા છે અને લાઈવ પણ મિત્રો અહીંયા સેટેલાઇટ ઉપર તમને દેખાડી દો તો જોઈ લો. કચ્છ ઉપર હાલ અત્યારે સૌથી મોટા વાદળો સક્રિય છે અને ત્યાં આગળ માત્ર વાદળો નહીં, થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે, જેથી કચ્છના રાપર, ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે, રાપર, ગાંધીધામ, અડેસર, લોણાવીરા, લોધરાણી, જખો પ્રદેશ, તેની સાથે ભચાઉ, માંડવી, ભુજ, આ મિત્રો જે વિસ્તારો છે કચ્છના, ત્યાં આગળ સિસ્ટમનું આજે કેન્દ્ર બિંદુ છે, જેથી કરીને આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે. તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો, જે મિત્રો ડીસા, ભાટસણ, દિયોદર, પાલનપુર, સિદ્ધપુરનો જે ભાગ છે ત્યાંથી લઈને ઉપર જુઓ તો થરાદ, ધાનેરા, સુઈગામનો જે ભાગ છે આ ભાગો ઉપર વ્યાપક રીતે મિત્રો સિસ્ટમ અહીંયા પોળી પડેલી છે. સૌરાષ્ટ્રમાં પણ કંઈક એવું જોવા મળી રહ્યું છે. લાઈવ મિત્રો સૌરાષ્ટ્રના દાખલો આપું તો જોઈ લો, 27 તારીખની રેન્જમાં સૌરાષ્ટ્રમાં પણ આજે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેમાં ઉપરના જિલ્લાઓમાં વધારે વરસાદ રહેવાનો છે. સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓની અંદર જોઈએ તો આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન રાત્રિ સુધી, વહેલી સવારથી રાત્રિ સુધી જોશો તો આ નકશાઓની અંદર સમજાઈ જશે તમને કે આજે જે સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ઉપર એ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ અને જામનગર. તો આ જે મિત્રો મેં તમને જિલ્લા જણાવ્યા, આ 6 જિલ્લા ઉપર આજે સૌથી વધારે વરસાદનું જોર રહેવાનું છે સૌરાષ્ટ્રમાં. એની સાથે ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે અને બાકી મિત્રો રહેલા જે જિલ્લાઓ છે જેમ કે દ્વારિકા, પોરબંદર, ગીર સોમનાથ, ત્યાં કોઈ પણ પ્રકારે મોટા વરસાદની આજે જરાક પણ આગાહી નથી અને ઝાપટા સ્વરૂપે જ વરસાદ આવી શકે. બાકી મેં તમને જે જિલ્લાઓ જણાવ્યા જેમ કે જો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ અને જામનગર, આ 6 જિલ્લામાં ભરપૂર ધોધમાર વરસાદો માટેની આજે તીવ્ર આગાહી સામે આવી રહી છે. કચ્છ, સૌરાષ્ટ્રની વાત થઈ ગઈ. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ બાજુ જે રહેલા પ્રદેશો છે ત્યાં જ વધારે વરસાદ પડવાની આગાહી છે, જેમ કે વિરમગામ થઈ ગયું, સાણંદ થઈ ગયું, અમદાવાદ, કલોલ, ગાંધીનગર, દસાડા પંથક, પાટડી, કુડા, એની સાથે હળવદ, ધાંગધ્રા અને વિરમગામનો જે પટ્ટો છે આખો, આ સળંગ પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વીજળી સાથેના વરસાદની આગાહી છે. બાકીનો જે પટ્ટો છે મધ્ય ગુજરાતનો જેમ કે દાહોદ, ગોધરા, ડાકોર, નડિયાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, આ બધા જિલ્લાઓની તાલુકાઓની અંદર મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી. છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જે છે તે આજે પડી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મેં તમને જે જણાવ્યું કે જે જમણી અને ડાબી તરફના જે વિસ્તારો છે તેની અંદર ઘણો બધો ફરક છે. જેમ કે આ બાજુ જુઓ તો મહેસાણાની ડાબી બાજુના જે પણ ભાગો છે જેમ કે રાધનપુર, સાંતલપુર, દિયોદર, ભાટસણના વિસ્તારો, ડીસા, સિદ્ધપુર, ઊંઝા, તેની સાથે સુઈગામ, ધાનેરા, આ મિત્રો જે વિસ્તારો છે વાવથરાદ, બનાસકાંઠા, પાટણ લાગુના અને મહેસાણા બાજુના, અહીંયા મિત્રો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હોવાથી અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે. પરંતુ જમણી બાજુ કે જ્યાં ઉદયપુર, ડુંગરપુર સાથે મિત્રો જે ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો છે અને બાકીના અન્ય મિત્રો અરવલ્લી, સાબરકાંઠા છે, ત્યાં હાલ અત્યારે સિસ્ટમ નબળી હોવાને કારણે કોઈ પણ મોટા વરસાદ નહીં પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદો પડવાની આગાહી છે. હવે સૌથી છેલ્લે દક્ષિણ ગુજરાતની વાત મારે કરવાની છે તમને. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ કેવો જોવા મળશે તો મિત્રો આજની તારીખમાં દક્ષિણ ગુજરાતમાં જે છે તે એક સારા એવા વરસાદની આગાહી જે છે તે જોવા મળી રહી છે સાંજના સમયગાળા આસપાસ. અને એ પણ જે વડોદરા બાજુનું સેન્ટર બને છે ત્યાં આગળ ખાસ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં વિસ્તારોના નામ લઈને જણાવું તો જોઈ લો, વડોદરાથી લઈને જે આ બોડેલીનો ભાગ છે તેની સાથે અહીંયા જંબુસર, રાજપીપળાના વિસ્તારોથી લઈને અહીંયા છોટાઉદેપુર, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા,
આ જિલ્લા અને તાલુકા ઉપર અત્યારે સૌથી મોટી મિત્રો સિસ્ટમ બની રહી છે. અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે અહીંયા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. નીચે તરફ આવો તો સુરત બાજુના ભાગોની અંદર પણ સારા એવા વરસાદો છે મિત્રો. જે હા, સુરત બાજુ પણ આજે સાંજના સમયગાળા આસપાસ સુરત, વ્યારા, તાપી, નવસારી, વલસાડ, આહવા, ડાંગ આ બધા ભાગોમાં જુઓ તો ગાજવીજ સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે. અને આજે જેમ જેમ રાત્રિનો સમય બનતો જશે એમ પછી મિત્રો કચ્છ, સૌરાષ્ટ્ર ઉપર વરસાદનું જોર ઘટતું જશે. એટલે આજે છેલ્લો દિવસ છે મિત્રો. જોઈ લો, આવતીકાલ 28 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કોડું સુપડાક વાતાવરણ જોવા મળશે. 28 તારીખથી કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાની છે નહીં. એકદમ મિત્રો કોરે કોરું ગુજરાત થઈ જવાનું છે ફરીથી. એટલે કે વરાપ નીકળવાની છે. ખેડૂતો પોતાના ખેતીલક્ષી કામો કરી શકે. 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ ગુજરાતમાં કોઈ મોટા વરસાદ જોવા નથી મળી રહ્યા, પરંતુ છતાં પણ અપવાદ સ્વરૂપે ઝાપટા તો દરરોજ શરૂ જ રહેશે. અમુક જિલ્લાઓમાં દરરોજના મિત્રો જે ઝાપટાની આગાહી છે હું તમને રોજે રોજના વિડીયોમાં રોજ સવારે 5:30 વાગે જે આપણો વિડીયો આવે એમાં આપતો રહીશ. તો રોજે રોજના વરસાદ માટેની અપડેટ જોતા રહેજો, દરરોજ ચેક કરતા રહેજો વિડીયો. પરંતુ આજ પ્રમાણે હું તમને કહું તો 27 તારીખે એક છેલ્લો દિવસ રહેવાનો છે અને આવતીકાલે 28, 29 અને 30 આ 3 દિવસ એક સારી મોટી વરાપ નીકળવાની છે. પછી જોવો મિત્રો 31 તારીખથી ફરી એકવાર ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે ધમાકેદાર વરસાદ છે. બંગાળની ખાડી ખેંચીને લઈને આવવાની છે. જી હા મિત્રો, જુઓ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આજની તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે, સિસ્ટમ બની રહ્યું છે. આ જે લો પ્રેશર સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે હાલ બનેલી છે એ મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળવાની છે. અને એ મિત્રો 31 થી લઈને 5 તારીખનો નવો રાઉન્ડ છે, એના વિશે વાત કરીશું આવતીકાલના વિડીયોમાં. તો મિત્રો આજ માટે હવે અહીંયા આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી જોયો છો તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી દરરોજની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે, કેવો વરસાદ છે, કોમેન્ટમાં લખી દેજો. બાકી કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.